Welcome back, my friends. Okay, today, specially for standard 11th, I have selected Unit 1, Read 1. Okay, standard 11th. For class 11, the government has decided Unit 1 to 6 only from our textbook. Okay, and in that, today we will learn our first unit, first read, which is very important. The journey of my life. મિત્રો ખાસ 11મા ધોરણ માટે આપણે આજે ફર્સ્ટ યુનિટ ઓકે તેનું રીડ 1 જે છે તે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મને આશા છે કે આપ નિહાળશો. તેથી શરૂઆતની અંદર હું તમને જણાવી દઉં, ધોરણ 11 ને ખાસ ખ્યાલ ન હોય તો, કે આ જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે બરોબર, તે તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે. જે રીતે હું તેનો અર્થ જણાવતો જાઉં તે તમારે નોટબુકમાં લખવાના છે, નોંધવાના છે. ત્યારબાદ તેના ક્વેશ્ચન આન્સર્સ આપણે કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ટાઇટલ પાઠનું શું છે તો કે ધ જર્ની ઓફ માય લાઈફ. જર્ની એટલે કે મુસાફરી. આગળ છે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ઓકે, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કે ધરતીથી પૃથ્વીથી લઈને એવરેસ્ટ. એવરેસ્ટ એટલે કે માઉન્ટ એવરેસ્ટ, જે આપણા આ પૃથ્વી પરનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 8,848 છે બરોબર. તો ધરતીથી લઈને એવરેસ્ટ સુધીની જે મુસાફરી છે તે મુસાફરી અહીં સુંદર મજાના શબ્દોમાં વર્ણવેલી છે, દ્રશ્ય સ્વરૂપે, એક નાટકીય સ્વરૂપે. કોના વિશે છે તો કે આપણા ભારત દેશની અંદર ઘણા બધા વિરલાઓ જન્મ લઈ ચૂક્યા છે. આ ધરતી જ એવી છે ભારતની કે જેમાં વિરલાઓ કંઈક ને કંઈક 5 વર્ષે 10 વર્ષે કંઈક ને કંઈક સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે. તો વિરલા તો છે, પરંતુ અહીં જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે એક આપણે ગૌરવ લીધા જેવી વાત છે. એ છે એક દીકરી બરોબર, એક વુમન છે, સ્ત્રી છે. તે સ્ત્રીએ આપણા દેશનું નામ રોશન કર્યું છે, અને એ પણ કેવી કન્ડિશનમાં, કેટલી મુશ્કેલીઓ વેઠીને તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે તે આપણે જોવાનું છે. તો વધારે હું ટાઈમ ન બગાડતા, નહીંતર તો આમાં ઘણી બધી સ્ટોરીઓ, ઘણી સ્ત્રીઓની તેમજ પુરુષોની ઘણી બધી સ્ટોરીઓ આપણે લઈ શકીએ, પરંતુ હું વધારે ટાઈમ તમારો કે મારો નહીં બગાડું. તેથી સીધું જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તેની અંદર જે ફર્સ્ટ પેરેગ્રાફ છે તે ઇન્ટ્રોડક્શન છે પાઠનું બરોબર. તો તે પાઠનું ઇન્ટ્રોડક્શન છે, તેની અંદર જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તે છે કે આ સ્ટોરી છે એક સ્ત્રીની. સ્ત્રીનું નામ છે અરુણિમા સિંહા. અરુણિમા સિંહા શું છે તો કે હું જરાક વાંચીને તમને સમજાવી દઉં કે અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા શું છે તો કે નેશનલ લેવલ એટલે કે રાષ્ટ્રીય સ્તરની વોલીબોલની ખેલાડી છે બરોબર. હવે વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન એટલે કે જ્યારે તે મુસાફરી કરી રહી હતી ટ્રેનમાં, સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન. સમ ઠગ્સ, THUGS, ઠગ્સ એટલે કે લૂંટારાઓ, ચોર. તો અમુક ચોરે તેનો ગોલ્ડન ચેન એટલે કે જે સોનાનો ચેન હતો તે ઝૂંટવાનો પ્રયાસ કર્યો. તો તે જે પ્રયાસ કર્યો છે તેમાં તેણે જે લડત આપી છે તે લડતનું અહીં દ્રશ્ય છે. ત્યારબાદ તેની સાથે શું થયું છે બરોબર. તો જ્યારે લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણીએ સામે ફાઇટ કરી, વળતી લડત આપી. વળતી લડત આપવામાં પોતે એકલી હતી બરોબર. ટ્રેનમાં મારા તમારા જેવા ઘણા મિત્રો બેઠા હતા, પણ છતાં પણ આ એક સ્ત્રીના વહારે નહોતા આવ્યા, અને એક સ્ત્રીની સામે તે 5 થી 6 લૂંટારાઓ હતા. તે થોડા ભારે પડ્યા અને સ્ત્રી પોતાની શક્તિથી ફાઇટ આપી, પરંતુ તે સ્ત્રીને ફેંકી દેવામાં આવી, અને ફેંકી દેવામાં આવવાને કારણે તેને જે ટ્રેન બીજી પસાર થતી હતી ત્યાં પડી. તેના કારણે તેનો જે એક પગ છે તે એક પગ તે ગુમાવી બેઠી છે, અને પગ ગુમાવ્યા બાદ જે સિદ્ધિ હાંસલ કરી છે મિત્રો, એનો અભ્યાસ કરવાનો છે. તો અહીં જે છે તે પોતાના જ શબ્દોમાં, અરુણિમા સિંહાના પોતાના જ શબ્દોમાં આ યુનિટ આપેલો છે, જે પોતે જ જણાવેલી બાબતો છે તેનો.
તો તે યુનિટની અંદર આપણે ફર્સ્ટ સીન, આની અંદર આવે છે 4 સીન, સીન 1, સીન 2, સીન 3 એન્ડ સીન 4. આ 4 દ્રશ્યો છે નાટકીય સ્વરૂપે. એ 4 દ્રશ્યોમાં પોતા ક્યાંથી ક્યાં ગઈ છે તેની વાત છે આખી. તો એની અંદર ફર્સ્ટ સીન છે, તે ફર્સ્ટ સીનનો હવે અભ્યાસ આપણે કરીશું. સો લુક એટ ધ બોર્ડ માય ફ્રેન્ડ્સ, લેટ્સ પ્રોસીડ ટુવર્ડ્સ અવર યુનિટ નંબર 1, રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. Okay, it's a story about our greatest lady Arunima Sinha. I had started dozing. પોતાના જ શબ્દો છે મિત્રો. I એટલે અરુણિમા સિંહાએ પોતાના માટે જ વાપરેલું છે. I had started dozing એટલે કે હું ઝોંકા ખાવા લાગી. ડોઝ, DOZE, ZE એટલે કે ઝોંકા ખાવા, ઝોલા ખાવા. I had started dozing એટલે કે હું ઝોંકા ખાવા લાગી, ઝોલા ખાવા લાગી. My eyes were closed. My eyes were closed. મારી આંખો કેવી હતી? બંધ હતી. But my mind was awake. પરંતુ મારો મન છે તે જાગૃત હતું. મારી આંખો બંધ હતી. ઘણી વખત આપણને સૌને પણ આવી ટેવ હોય છે કે ખૂબ જ આપણું શરીર થાકી ગયેલું હોય અથવા માનસિક થોડાક થાકી ગયેલા હોય તો ખુરશી પર, બેન્ચ પર, સોફા પર કે કોઈ પણ ખુલ્લી જગ્યાએ અથવા નીચે પથારી વિનાના પણ આપણે સૂઈ જતા હોય છે, ઝોલા ખાતા હોઈએ છીએ, બરોબર. તો આપણે ત્યારે જ આપણી મનની સ્થિતિ કેવી હોય છે કે આપણી આંખો બંધ હોય છે પરંતુ મન છે તે આપણું હંમેશા અવેક, જાગૃત રહે છે મિત્રો. ઓકે, તો તેવી રીતના અહીંયા અરુણિમા સિંહા પણ કહે છે કે માય માઇન્ડ વોઝ અવેક, મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. આઈ રિમેમ્બર એટલે કહે છે કે મને યાદ છે. શું યાદ છે? કે someone saying that Bareilly would come after some time. Bareilly is the name of a city. કે બેરેલી છે would come after some time કે તે થોડા સમય બાદ આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. I was in deep thought. હું ખૂબ જ ઊંડા વિચારોમાં હતી, બરોબર. કેવા વિચારોમાં? ઊંડા વિચારોમાં. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ કે જ્યારે મેં અનુભવ્યું. આઈ ફેલ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝડ હિયર. આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું. શું અનુભવ્યું? તો કે હેન્ડ, એક હાથ, ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. જુઓ આ છે શું છે તો કે ગોલ્ડ ચેન. ટગિંગ એટલે કે નજીક આવવું, બરોબર. મારા ગોલ્ડ ચેન, સોનાના ચેન પર મારો હાથ, એક હાથ નજીક આવતો મેં અનુભવ્યું. A girl's sixth sense is always her best companion. A girl's sixth sense એટલે કે કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય જે છે તે હંમેશા બેસ્ટ કમ્પેનિયન, કમ્પેનિયન એટલે કે સાથી, તે તેનો શ્રેષ્ઠ સાથી. બેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે અહીં. ઓકે, કે કોઈ પણ છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેની શ્રેષ્ઠ સાથી સાબિત થાય છે. તો શું થયું જુઓ. I instinctively opened my eyes. I instinctively opened my eyes એટલે કે મેં ઇન્સ્ટિંક્ટિવલી, તરત જ, એકાએક, બરોબર, મારી આંખો ખોલી. જે મારી આંખો બંધ હતી તે આંખો ખોલી. એન્ડ સો 4 or 5 young men around me. એન્ડ સો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અહીં. અને જોયું. શું જોયું? 4 or 5, 4 અથવા 5 યંગ મેન, યુવાન માણસો, અરાઉન્ડ મી, મારી આસપાસ મેં જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. પોતે જાણી ગઈ છે, બરોબર. એકલી બેઠી છે, ગોલ્ડ ચેન તરફ તેનો હાથ આવ્યો. જેવી આંખો ખોલી 4 થી 5 વ્યક્તિઓ તેને દેખાયા છે. કેવા છે? their drunken looks, એડજેક્ટિવ ઉપયોગ કરેલો છે. their drunken looks, drunken એટલે કે પીધેલા. શું પીધેલા? તો કે મદિરા પાન, બરોબર. જે વ્યસન આવે છે તે મદિરા પાન પીધેલા, તેનો દેખાવ. એન્ડ બિહેવિયર એટલે કે વર્તન. ગેવ મી એન ઇન્કલિંગ, મને આપ્યું. શું આપ્યું? તો કે ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે નિશાની. મને એક નિશાની આપી છે નહીં તો કે ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે કોઈ પણ કામ કરવાનો ઈરાદો, કે તેમના ઈરાદાની મને આમ કુદરતી નિશાની આવી ગઈ તેના વર્તન અને તેના દેખાવ પરથી કે આ લોકો શું કરવા માગે છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. તેથી જેવો જ તેનો હાથ મારી નજીક આવ્યો, આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, હું તરત જ એક જ ચમકારે ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ, તેમને કહેવા માટે કે ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. આઈ હેડ નો ઇન્ટેન્શન કે મારો એવો કોઈ ઈરાદો નથી ભાઈઓ
પાર્ટિંગ વિથ માય ચેન, કે મારો ચેન તમને આપી દેવાનો, બરોબર. સો ધે કેમ ટુગેધર એટ મી, તો જેવી જ હું ઊભી થઈ તરત જ, બરોબર, ધે કેમ ટુગેધર એટ મી, તો તેઓ એક સાથે મારી પાસે આવ્યા. પહેલા એક જ વ્યક્તિ આવ્યો હતો, તેની પાછળ બીજા ઊભા હતા, પણ જેવી મેં ઊભી થઈને મારો ઈરાદો બતાવ્યો કે મારો એવો કોઈ ઈરાદો નથી તમને મારો ગોલ્ડ ચેન આપી દેવાનો, તો તરત જ બધા એક સાથે આવી ગયા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. હવે જુઓ મિત્રો, આપણા દેશની લાચારી, આપણા દેશની નારીઓની, દીકરીઓની, સ્ત્રીઓની લાચારી શું છે, બરોબર. કેવી રીતે આ બીજા બધા કેવા માણસો છે, તો કે અવ્યવહાર કરનાર, બરોબર, ખોટા ત્રાસ આપનાર વ્યક્તિઓ જે છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કે કમ્પાર્ટમેન્ટ એટલે કે ડબ્બો, ટ્રેનનો ડબ્બો ફૂલ હોવા છતાં, ઇવન ધો એટલે છતાં પણ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, ફેલો એટલે કે સાથી, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ કે કોઈ પણ મારો સાથી મુસાફર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર, ગોટ અપ એટલે ઊભો થયો, શું, તો કે ટુ ઇવન ઇન્ક્વાયર, ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવા માટે, કે પૂછપરછ કરવા માટે ઊભો પણ ન થયો તેમાંથી કોઈ, કે વોટ વોઝ હેપનિંગ, એ પૂછવા માટે, ટુ ઇવન ઇન્ક્વાયર, પૂછવા માટે કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે, એ પૂછવા માટે પણ કોઈ ઊભો ન થયો. એટલે પોતાના લાચાર, બરોબર, શબ્દો આપે છે કે ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. તો જો આ વ્યક્તિઓ મને આ ડબ્બામાં આવો ચાલે છે, બનાવ બન્યો છે, છતાં પણ કોઈ પૂછવા પણ ન આવ્યું કે શું બની રહ્યું છે, તો ફોરગેટ અબાઉટ ધેમ ટુ કમિંગ ટુ માય રેસ્ક્યુ, બરોબર. તો પછી ભૂલી જ જવાનું કે તે મારી મદદે આવશે, ટુ માય રેસ્ક્યુ એટલે કે મને મદદ કરવા આવે, તે તો ભૂલી જ જવાનું છે. આઈ હેડ નો ઓપ્શન, તેથી હવે હું એકલી હતી, લાચાર હતી. સો આઈ હેડ નો ઓપ્શન, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે કે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો, બટ ટુ ટેક ધેમ ઓન, પરંતુ માત્ર એક વિકલ્પ હતો, ટુ ટેક ધેમ ઓન, તેમના પર ચડાઈ કરવી, તેમના લડત આપવી, એમ, બરોબર. એમને તો હું હિંમત હારી જાવ એવી હતી નહીં. સો આઈ કોટ અ યુથ, તેથી મેં તેમાં જે યુવાન હતો તેને યુવાનને પકડ્યો. who was trying to size me up, કે જે ઘણા સમયથી મારી સામે એકી ટસે જોઈ રહ્યો હતો, તે યુવાનને મેં પકડ્યો. by his collar and pushed him back, by his collar, તેના કોલરથી પકડ્યો, and pushed him back, કારણ કે પોતે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી મિત્રો. આપણા ગામડાની સામાન્ય એકદમ નારી ન હતી, બરોબર, વોલીબોલ પ્લેયર હતી રાષ્ટ્રીય સ્તરની, એટલે થોડી તાકાત, થોડી ટ્રીક તો હતી જ તેની પાસે, અને હોવી પણ જોઈએ આજકાલની દીકરીઓમાં. સો બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, તેથી મેં તેને ધકેલ્યો. આઈ કિક ધ કપલ અધર્સ, બીજાને મેં પગથી લાત મારી, કિક એટલે કે લાત મારવી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એન એક્સેપ્શનલ બેટલ, એક્સેપ્શનલ બેટલ એટલે મિત્રો લડાઈ, અસાધારણ લડાઈ, એક અસાધારણ લડાઈ હેડ બિગન, પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે અહીં, હેડ પ્લસ V3, ઓકે. સો હેડ બિગન, લડાઈ શરૂ થઈ ક્યાં, તો કે ઇનસાઇડ ધ ટ્રેન, ટ્રેનની અંદર, ઓન ધ મૂવ, ચાલતી ટ્રેનની અંદર એક અસાધારણ લડાઈ શરૂ થઈ. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ, વુલ્સ, અરુણિમા સિંહાએ 4 કે 5 યુવાન માણસો માટે, બરોબર, વિશેષણ વાપર્યું છે વુલ્સ, વરુઓ, કારણ કે તે વર્તન જ એવું કર્યું છે. તો આ વરુઓ જે છે, મેડ અનધર એટેમ્પ્ટ, તેઓએ બીજો પ્રયાસ કર્યો, શું, તો કે ટુ સ્નેચ માય ચેન, મારો ચેન ઝૂંટવવાનો, ટુ સ્નેચ એટલે ઝૂંટવી લેવું, મારો ચેન ઝૂંટવી લેવાનો બીજો પ્રયાસ કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ until one of them driven by a frenzy gave me an extra hard kick. Still I resisted, છતાં પણ મેં તેમની સાથે લડાઈ કરી, રેસિસ્ટ એટલે વધુ અને વધુ લડાઈ કરી. until one of them, જ્યાં સુધી તેમાંના શું કર્યું કે ડ્રાઈવન બાય ફ્રેન્સી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, તેમાંના 4-5 માંથી હું જાણતી નથી તેવા એક વ્યક્તિએ મને ખૂબ જ જોરથી લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેની બધી જ તાકાત, ઓલ હિઝ ફોર્સ એટલે કે તમામ સંપૂર્ણ તાકાતથી મને એક લાત મારી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે કે અસંતુલિત થવું, બરોબર, સંતુલન ગુમાવ્યું એટલે કે અસંતુલિત થઈને. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું ખૂબ જ અસંતુલિત થઈ ગઈ હતી, તેથી આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, તેથી હું સમયસર ફરી પાછી બેઠી થઈ શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, અને તેથી
તે વરુઓ દ્વારા આઈ લિટરલી, બરોબર, એટલે કે હું પૂર્ણ રીતે ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ પણ મેં આટલી લડત આપી છતાં પણ મારો મોબાઈલ ફોન, ખરેખર આજે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ બની ગઈ છે, બરોબર, હજી મારો મોબાઈલ ફોન તો મેં પકડી જ રાખ્યો હતો. આઈ વોઝ મી ડેર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન. આઈ વોઝ મી ડેર, બરોબર, હું હવામાં ઊંચે હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, કે જે બીજા ટ્રેક પર બીજી ટ્રેન ચાલી જઈ રહી હતી, દોડી જઈ રહી હતી, ત્યાં મને ફેંકવામાં આવી, ત્યાં સુધી હવામાં હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, તેથી મારું શરીર જે છે, માય બોડી એટલે કે મારું શરીર જે છે તે શરીર સ્ટીલ બોડી સાથે અથડાયું. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન, અને ફરી પાછું મારા ટ્રેન સાથે પણ અથડાયું. રિબાઉન્ડ, બરોબર, એટલે કે આમથી તેમ થવું, અફડાતફડી થવી. તો અફડાતફડી થઈને આમથી તેમ મારું શરીર એકબીજા સાથે અથડાયું. સો મિત્રો, આ એકદમ ઇઝી ભાષા છે, ઇઝી વર્ડ્સ છે, પોતાના જ શબ્દો યુઝ કરેલા છે અરુણિમા સિંહાએ સીન 1માં, સીન 2માં, બધામાં. તો સમજવા માટે ખૂબ સરસ છે. હજુ પણ આ સીન 1 થોડું ઘણું બાકી છે, આપણે આગળ વધીએ મિત્રો. ઓકે, This ping pong must have continued for several seconds. This ping pong એટલે કે આ જે ફેંકવાની લડાઈ હતી, બરોબર, જે અરુણિમા સિંહા એવું કહે છે પોતાની જાતને, બરોબર, કે જે ફેંકવાની આમથી તેમ જે અફડાતફડી થઈ રહી હતી તે કન્ટિન્યુ, તે ચાલુ રહી ફોર સેવરલ સેકન્ડ્સ, થોડી ઘણી ક્ષણો માટે. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, ઓકે, જેના પ્રણેતા આપણને સૌને ખ્યાલ છે, ન્યૂટન છે. તમે સાયન્સમાં અભ્યાસ કરો છો મિત્રો એટલે ખ્યાલ છે. સો બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, કે જ્યારે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ન ફેંકી દીધી ત્યાં સુધી આ થોડી જે આમથી તેમ અફડાતફડી ચાલુ રહી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, ડિસ્પાઇટ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ ઇન્સ્પાઇટ ઓફ, છતાં પણ. ડિસ્પાઇટ માય એફર્ટ મીન્સ પ્રયત્નો, કે મારા પ્રયત્નો કરવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, માય લેફ્ટ લેગ, ડાબો પગ, ફેલ ઓન ધ ટ્રેક, તે ટ્રેક પર પડી ગયો. ટ્રેક પર પડી ગયા બાદ શું અવાજ આવ્યો? ગચ ગચ, એટલે કે જે પગ છે કપાઈ જાય, આપણું શરીરનું કોઈ પણ હાડકું કપાઈ જાય અને જે અવાજ આવે, બરોબર, અહીંથી હાથનું કોણીનું હાડકું છે, પગનું ગોઠણનું હાડકું છે, કે પછી અહીંથી કાંડું છે, પડી જાય એટલે અવાજ આવે ઓટોમેટિક, એટલે ટ્રેક પર પડી ગયો છે એટલે આવો અવાજ આવ્યો છે, ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ધેટ વોઝ ધ સાઉન્ડ, બરોબર, તે કયો અવાજ હતો? તો કે ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ટુ ગેટ ચોપ, CHOP ઇઝ સિમિલર વર્ડ ઓફ કટ, કાપવું, કપાવવું. તો મારો પગ છે ડાબો પગ, માય લેફ્ટ લેગ, બરોબર, કે એટલે મારો જે ડાબો પગ છે તે ડાબો પગ કપાઈ ગયો, તેનો અવાજ તે અહીં વિશેષણ આપેલું છે, ગચ, ગુજરાતી વર્ડ છે. There was no one to hear my intense scream, અને સૌથી આશ્ચર્યની વસ્તુ એ છે કે there was no one, ત્યાં કોઈ જ વ્યક્તિ ન હતું. શા માટે? તો કે ટુ હિયર, સાંભળવા માટે. શું સાંભળવા માટે? માય ઇન્ટેન્સ સ્ક્રીમ, સ્ક્રીમ એટલે ચીસ, ઇન્ટેન્સ એટલે અતિશય, વધારે પડતી મારી જે ચીસ હતી. પગ કપાઈ જાય મિત્રો, આપણી નાની આંગળી કપાઈ જાય અથવા નખ કપાઈ જાય છે, જીવારું નખનું, અથવા ક્યાંય માત્ર થોડુંક ટાચણી પણ અડી જાય તો પણ આપણે અવાજ કરી ઉઠીએ છીએ, કારણ કે આપણે બધા સંવેદનશીલ છીએ. તો એ જ રીતે પગ કપાઈ ગયો છે આખો ટ્રેક પર, રેલવે ટ્રેક પર, એટલે ખૂબ અતિશય વધારે પડતી ચીસ જે પાડી, તે ચીસ સાંભળનાર પણ ત્યાં એ સમયે કોઈ હતું નહીં. તેથી કહે છે અરુણિમા સિંહ આગળ કે આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. આઈ લે મોશનલેસ, મોશનલેસ એટલે ગતિવિહીન, કોઈ જ જાતની ગતિ ન કરી શકાય તેવી સ્થિતિ, બરોબર, થોડી વાર માટે, ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, વોચિંગ, જોઈ રહી હતી. શું જોઈ રહી હતી? ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, કે જે ટ્રેનની પાછળની લાલ લાઇટ હતી. અન્ટિલ ઇટ ડીમ્ડ, કે જ્યાં સુધી, અન્ટિલ એ સમય દર્શક શબ્દ છે, તો અન્ટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી તે ઝાંખી ન પડી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને તે રેડ લાઇટમાં જ્યાં સુધી અંધકાર ન આવ્યો, ડાર્કનેસ એટલે અંધકાર, માં ન પરિવર્તિત થઈ ત્યાં સુધી હું તે લાઇટ જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ, ત્યારબાદ તે કહે છે કે બસ આટલું જ મને દેખાયું,
ધેન આઈ ફેન્ટેડ, ત્યારબાદ મારા પગમાં દર્દ થવાને કારણે, શરીરમાં દર્દ થવાને કારણે આઈ ફેન્ટેડ. ફેન્ટેડ એટલે બેભાન, અનકોન્શિયસ, બરોબર, કે હું ત્યારબાદ બેભાન થઈ ગઈ. તો આ હતું પ્રથમ દ્રશ્ય, કે જે પ્રથમ દ્રશ્યની અંદર મિત્રો તેણે વાત કરી છે તે મુજબ કે આજકાલની પરિસ્થિતિ પણ આવી છે. આપણે દરરોજના ન્યૂઝપેપર વાંચીએ છીએ કે સ્ત્રીઓને હેરાન કરવામાં આવે છે, એકલી સ્ત્રી હોય તેને વધારે પડતી હેરાન કરવામાં આવે છે. તો અહીં 4-5 યુવાન વ્યક્તિઓ દ્વારા જે અરુણિમા સિંહા સાથે બનાવ બન્યો, બરોબર, અને જે એને લડત આપી છે એ લડત ખરેખર વખાણવા લાયક છે. પરંતુ આવા માણસોનો આપણે સતત વિરોધ કરવો જોઈએ કે જે એકલી સ્ત્રીને જોઈને ખૂબ જ હેરાન કરતા હોય છે, પજવણી કરતા હોય છે. તો આ સીન 1 હતું કે જેની અંદર તેનો પગ કપાયો. હવે સીન 2 આપણે જોવાનું છે કે જેમાં તેના પગની શું સારવાર થઈ, કોણે કોણે તેને મદદ કરી એ પણ જોવાનું છે. એવું નથી કે બધા જ માણસો હેરાન કરવાવાળા છે, બરોબર, મારા તમારા જેવા ઘણા માણસો મદદ કરવાવાળા પણ મળી શકે છે. તો સીન 2, લેટ્સ પ્રોસીડ ઓન સીન 2. ઓકે, I was admitted to AIIMS. I was admitted. Admit એટલે કે દાખલ કરવું. દવાખાનામાં જ્યારે દાખલ કરવાની વાત આવે છે ત્યારે તેને એડમિટ કહેવામાં આવે છે. એન્ડ એડમિટેડ ઇન ધ AIIMS. AIIMS. ઓકે, એ એટલે ઓલ, I એટલે શું થાય છે તો કે ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા, બીજું આઈ છે ઇન્સ્ટિટ્યૂટ, MS એટલે કે મેડિકલ સાયન્સ, ફૂલ ફોર્મ થશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, કે જે આપણી કેપિટલ રાજધાની દિલ્હી, બરોબર, દિલ્હીમાં આવેલું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં મને દાખલ કરવામાં આવી. આઈ વોઝ એડમિટેડ છે, તેથી હું કહું છું દાખલ કરવામાં આવી. શા માટે? બીકોઝ આપણે આગળ જોઈ ગયા છીએ પેસિવ વોઇસ, વોઝ એડમિટેડ, સિમ્પલ પાસ્ટનું પેસિવ રચના છે. મને દાખલ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન, એમનેમ દાખલ ન થાય મિત્રો. ત્યાં જુઓ શું થયું તો કે ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. PM એટલે કોઈ ઘડિયાળનો સમય નથી, AM કે PM, બટ હિયર PM મીન્સ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. તો તે સમયના જે વડાપ્રધાન હતા તે વડાપ્રધાનની દરમિયાનગીરી, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી, દખલગીરી, તે વડાપ્રધાનની દખલગીરી અથવા દરમિયાનગીરી દ્વારા મને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હીમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર જે છે, વુડ બિયર, BEAR, બિયર એટલે આમ જોઈએ તો સહન કરવું, પણ અહીં આપણે જોશું તો બિયર એટલે ઉઠાવવું, કે કેન્દ્ર સરકાર ઉઠાવશે. શું ઉઠાવશે? ધ એન્ટાયર કોસ્ટ. એન્ટાયર કોસ્ટ એટલે સમગ્ર ખર્ચ. શેનો ખર્ચ? તો કે ઓફ માય ટ્રીટમેન્ટ, મારી સારવારનો પૂરો ખર્ચ ઉઠાવશે. કોણ? તો કે કેન્દ્ર સરકાર. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Soon એટલે ખૂબ જ જલ્દી આ જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ છે તેણે શરૂ કર્યું. શું? તો કે ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ, કે મારી જે પરિસ્થિતિ છે, સ્ટેટસ એટલે પરિસ્થિતિ જે છે, તે પરિસ્થિતિની ડેઇલી બુલેટિન એટલે કે દરરોજને માટે મારી પરિસ્થિતિનું અહેવાલ છાપવાના ચાલુ કર્યા કે અરુણિમા સિંહાની આ હાલત છે. આજે કોઈ વ્યક્તિ આવી મોટી હોસ્પિટલમાં અથવા કોઈ મોટી સેલિબ્રિટી હોય તો એના દરરોજના આપણને ન્યૂઝ મળે છે, ન્યૂઝ ચેનલમાં, ન્યૂઝપેપરમાં, એવી રીતે ડેઇલી બુલેટિન તેણે બહાર પાડવા લાગ્યા. આઈ વોઝ ટોલ્ડ, ફરીથી પેસિવ વોઇસની રચના છે. આઈ વોઝ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું. શું? કે ધેટ યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે રિક્ષાના ડ્રાઈવર્સ, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ. રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે ફેરિયા, બરોબર, નાની મોટી વસ્તુ વેચનાર જે ફેરિયાઓ છે તે ફેરિયા. વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ. વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, તેઓએ કેન્ડલ માર્ચ, બરોબર, કેન્ડલ માર્ચ ઇઝ ઓનલી વર્ડ ઓફ કેન્ડલ માર્ચ ઓનલી. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને સપોર્ટ આપવા માટે, મને ટેકો સહકાર આપવા માટે તેઓએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. આ બધા લોકોએ, નાના મોટા લોકોએ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર્સ, આ બધા નાના મોટા માણસો છે, બરોબર. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને કેન્ડલ માર્ચ દ્વારા મારી રિકવરીની માટે પ્રાર્થના કરવાનું આયોજન કર્યું છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. તેથી તેનું વર્ણન વધારે નથી કર્યું અહીં અરુણિમાએ. આગળ જોઈએ કે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ, કે શ્રેષ્ઠ અને અત્યાધુનિક જે છે ટેકનોલોજી એટલે તકનીક,
તે તકનિકની મદદ વડે ગ્રેડ્યુઅલી એટલે સ્લોલી, બરોબર, સ્લોલી, ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપવો. મેં પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું છે ને, તો કે ટુ ધ ટ્રીટમેન્ટ, સારવારને પ્રતિભાવ આપવાનું મેં શરૂ કર્યું. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, આગળ જોઈએ શું થાય છે. ખૂબ સરસ છે આ પેરેગ્રાફ છે, તે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે તેની લાઈફ ચેન્જ કરનાર પેરેગ્રાફ છે. આપણા જીવનમાં પણ કોઈ વ્યક્તિ મજાકમાં આપણને એવો સંદેશો આપી દે અને આપણી અંદરથી જે ભાવના ચાલી ગઈ હોય તે ભાવના જગાડી દે, તેવો અહીં પેરેગ્રાફ છે. જુઓ મિત્રો કે વન મોર્નિંગ માય બ્રધર ઇન લો એટલે જીજાજી, સાળો વગેરે થાય, પરંતુ અહીં લેડીઝ છે, તેથી તેના જીજાજી જે છે તેની બહેન લક્ષ્મી છે, તે લક્ષ્મીના હસબન્ડ બ્રધર ઇન લો છે, તેનું નામ છે સાહિબ. સાહિબ સડનલી આસ્ક્ડ મી, તેણે એકાએક અચાનક મને પૂછ્યું, एवरेस्ट चढ़ोगी? बरोबर. उसकी बहन का जो हस्बैंड है साहिब, उसने उसको एक दिन अचानक एकाएक पूछ लिया कि क्या तुम एवरेस्ट चढ़ोगी? अब ये सोचने वाली बात है ना कि उसका पैर कट गया है, ओके, दायां पैर कट गया है, और वो पूछ रहा है उसकी साली को कि तुम एवरेस्ट चढ़ोगी? તું શું તું એવરેસ્ટ ચડીશ? આવી પરિસ્થિતિમાં જ્યારે તે હોસ્પિટલમાં દાખલ છે, ઓકે, વેન સી ઇઝ એડમિટેડ ઇન ટુ ધ હોસ્પિટલ ફોર ટેકિંગ હર ટ્રીટમેન્ટ, એન્ડ એટ ધેટ ટાઈમ ઓનલી હર સિસ્ટર્સ હસબન્ડ સાહિબ ઇઝ આસ્કિંગ ટુ હર, વોઝ આસ્કિંગ ટુ હર, क्या तुम एवरेस्ट चढ़ोगी? कैन यू क्लाइंब द माउंटेन एवरेस्ट? ओके, तो क्या आंसर वो देती है, देखते हैं. ही हैड जस्ट रेड एन इंटरेस्टिंग पीस ऑफ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. શા માટે તેણે આવું પૂછ્યું? તો કે હી હેડ જસ્ટ રેડ, પરફેક્ટ પાસ્ટ ટેન્સનો અહીં યુઝ કર્યો છે કે તેણે વાંચ્યું હતું. શું? તો કે એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, અખબાર, વર્તમાન પત્રમાં તેણે આવો એક નાનો એવો વાંચ્યું હતું ન્યૂઝ કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ એમ્પ્યુટી, સો એમ્પ્યુટી મીન્સ વિકલાંગ, કે કોઈ પણ સ્ત્રી જે વિકલાંગ હોય તે વિકલાંગ સ્ત્રીએ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, સ્કેલ એટલે ચડવું, ઓકે, સર કરવું, કે કોઈ પણ સ્ત્રી જે છે જે વિકલાંગ હોય તે વિકલાંગ સ્ત્રીએ આજ સુધી એવરેસ્ટ ચડ્યો નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ. તો તે સમયે તો અરુણિમા સિંહ આપણને કહે છે કે આઈ વોઝ નોટ અમ્યુઝડ, કે ત્યારે મને આશ્ચર્ય ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ હેવ લોસ્ટ અ લેગ, પરફેક્ટ પ્રેઝન્ટ છે અહીં, કે મેં મારો પગ ગુમાવ્યો છે, એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને શું તું માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યો છે? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. તેથી અરુણિમા કહે છે કે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, કે જો હું એવરેસ્ટ તરફ, બરોબર, એવરેસ્ટ તરફ શોટ લઈશ, એક એવરેસ્ટનો શોટ લઈશ વ્યવસ્થિત, બરોબર, એવરેસ્ટ ચડીને ત્યાં હું શૂટિંગ કરીશ, ફોટો લઈશ, એન્ડ સક્સીડ, ટુ બી સક્સીડ એટલે સફળ થવું, અને જો હું સફળ થઈશ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ રેકોર્ડ. સો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પ્રથમ, બરોબર, સ્ત્રી, વિકલાંગ સ્ત્રી ઉમેદવાર બનીશ ટુ હોલ્ડ રેકોર્ડ, તે રેકોર્ડ સ્થાપનાર, તે રેકોર્ડ બનાવનાર. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. તેથી કહે છે અરુણિમા કે આઈ થોટ ઇટ અબાઉટ ફોર સમ ટાઈમ, તેથી મેં થોડો સમય તેના વિશે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. કન્વે એટલે સંદેશો આપવો, અને ત્યારબાદ મેં સાહિબને સંદેશો આપ્યો છે એનો, તો કે માય વિલિંગનેસ એટલે મારી ઈચ્છા, મારો રાજીપણું, મારા રાજીપણાનો મેં મારા જીજાજી જે સાહિબ છે તેને સંદેશો આપ્યો ટુ ટેક અપ ધ ચેલેન્જ. ટુ ટેક અપ ધ ચેલેન્જ એટલે કે તે પડકાર, ચેલેન્જ એટલે પડકાર, તે પડકાર સ્વીકારવાનું મેં નક્કી કર્યું, અને મારા જીજાજીને મેં મારી ઈચ્છાપણું, રાજીપણું દર્શાવી દીધું કે યસ, હું એવરેસ્ટ ચડીશ. જુઓ કેવી હિંમત, પગ ડાબો ગુમાવી દીધો હોવા છતાં પણ 2-5 પગથિયા, 10 પગથિયા, 500 પગથિયા ચડવાની વાત નથી, એવરેસ્ટ કે જે સૌથી ઊંચું શિખર છે તે ચડવાની, અને રાજીપણું દર્શાવી કે યસ, હું આ કરી બતાવીશ. આ એને કહેવાય કોન્ફિડન્ટ. ઓકે, હજુ બાકી છે સીન 2, આગળ જોઈએ આપણે. ટુ બી કન્ટિન્યુડ. સીન 2. ઠીક હૈ હમ કરેંગે. आई सेड. अरुणिमा सिन्हा को जब उससे पूछा गया उसके जीजाजी द्वारा, ओके,
कि क्या तुम एवरेस्ट चढ़ोगी? तब उसने आंसर दिया थोड़ा सोच समझ के कि यस ठीक है हम करेंगे, कि हाँ बराबर है આપણે કરીશું, એટલે કે હા હું એવરેસ્ટ ચડીશ. હવે કહે છે કે આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. આઈ નાવ હેડ, હવે મારી પાસે કંઈક હતું. શું? તો કે સમથિંગ, એવી કંઈક વસ્તુ હતી. ટુ લુક ફોરવર્ડ ટુ. ટુ લુક ફોરવર્ડ ટુ એટલે કે આગળ જોવું, બરોબર, કે કંઈક વસ્તુની તરફ આગળ જોવા માટે મારી પાસે કંઈક હતું. શું હતું? તો કે મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. અ મિશન એટલે કે એક લક્ષ્ય, એક ધ્યેય. અ ગોલ એટલે પણ એક લક્ષ્ય. અ રીઝન ટુ ડ્રીમ, બરોબર, સપનું જોવાનું કારણ, કે મારી પાસે કંઈક સપના જોવાના હવે કારણ હતું, બરોબર. પોતે નક્કી કરી લીધું, મનોમન ડિસાઇડ કરી લીધું, ડિટરમાઇન કરી લીધું કે યસ મારે એવરેસ્ટ ચડવો જ છે એમ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. તે પોતે જાણતી પણ હતી, જુઓ, કે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, બરોબર, કે તે સરળ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ અરુણિમા સિંહ આપણને કહે છે કે થ્રુ આઉટ માય લાઈફ, કે મારા સમગ્ર જીવન દરમિયાન નથિંગ કમ ઇઝી, કંઈ પણ વસ્તુ સરળતાથી મને મળી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આઈ ફેલ્ટ લાઈક, પોતે કહે છે કે મેં એવું અનુભવ્યું, મને એવું લાગ્યું કે આઈ વોઝ બોર્ન અગેન, કે હું ફરીથી જાણે જન્મી હોઉં, મેં ફરીથી જાણે જન્મ લીધો હોય તેવું મને લાગ્યું. Then I started waiting for my artificial limb to arrive. Then I started, આપણને જણાવે છે અરુણિમા સિંહ અહીં લાસ્ટ પેરેગ્રાફ સીન 2 માં, કે then I started, ત્યારબાદ મેં શરૂ કર્યું. શું શરૂ કર્યું? તો કે વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. વેઇટિંગ, રાહ જોવાનું. શેની રાહ જોવાની? તો કે ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, લિમ્બ એટલે અવયય, શરીરના જે અવયય છે તે. તો કૃત્રિમ અવયય આવી પહોંચવું, ટુ અરાઈવ એટલે આવી પહોંચવાની મેં રાહ જોઈ. શા માટે અહીં કહે છે કે કૃત્રિમ અવયવ આવી પહોંચવાની રાહ જોઈ? બીકોઝ વી નાવ હેવ નોન ધેટ હર લેફ્ટ લેગ હેઝ બીન ચોપ્ડ. ઓકે, તો એનો પગ જે ડાબો પગ કપાઈ ગયો છે, તો કુદરતી પગ તો પાછા આવતા નથી. કુદરત એક જ વખત આપણને સરસ મજાનું શરીરની રચના આપે છે, ત્યારબાદ આપણે કૃત્રિમ જ અવયવ પહેરવા પડે છે. તો એમાં કૃત્રિમ અવયવ આવી પહોંચવાની રાહ જોઈ. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, અને આપણને જણાવે છે કે વેન ઇટ ફાઇનલી અરાઇવડ, કે જ્યારે અંતે તે આવી પહોંચ્યું, આઈ વોઝ ઓવરજોયડ. હું ખૂબ જ આનંદ, મને ખૂબ જ આનંદ થયો. આઈ વોઝ ઓવરજોયડ, મને અત્યંત આનંદ થયો. The artificial leg felt almost like my real leg. The artificial leg, આ કૃત્રિમ પગ જે હતો મિત્રો, તે અરુણિમા સિંહ આપણને અહીં કહે છે કે felt almost like my real leg, કે જાણે કે મારો સાચો જ પગ હોય, કુદરતે આપેલો જે પગ છે તે જ પગ હોય તેવું લાગ્યું. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. આઈ કુડ હાર્ડલી, ભાગ્યે જ, મને ભાગ્યે જ તેમાં તફાવત દેખાતો હતો. તો જેને પગ પહેરવો છે તેને જો ભાગ્યે તફાવત દેખાતો હોય તો બીજા લોકોને શું ખબર પડવાની છે મિત્રો? આઈ હેડ, કારણ કે આ આપણે ધન્યવાદ આપવો પડે આપણા આજના સાયન્ટિસ્ટો, રિસર્ચર્સ, ડૉક્ટર્સ વગેરેને, બરોબર, કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર્સ વિશેષણ અહીં વાપર્યું છે અરુણિમા સિંહાએ, કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ, કે હું પ્રેમમાં પડવા જાણે લાગી હો વિથ ધી સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અજાણ્યા. આ અજાણ્યા સાથે જાણે કે હું પ્રેમમાં પડી ગઈ હો તેવું મને લાગ્યું. whom I was wedded for life. whom I was wedded for life, very important sentence in this paragraph, કે જેની સાથે I was wedded, મેં જાણે કે લગ્ન કર્યા હોય, for life, જીવનભર માટે લગ્ન કર્યા હોય, બરોબર, તે અજાણ્યા સાથે હું જાણે પ્રેમમાં પડી ગઈ હોય તેવું મને લાગ્યું. કારણ કે આખો જીવન દરમિયાન હવે તેને આ પગ જ પહેરવાનો છે, કૃત્રિમ પગ. ઓકે, તેથી એવું કહે છે. આઈ હેડ સેટ ઓન માય આઈસ ઓન અ માઉન્ટેન. તેથી હવે પોતે તૈયારી સાથે કહે છે કે આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન. મેં મારી આંખોને હવે સીધી માઉન્ટેન તરફ જ નજર કરવાનું કહી દીધું છે. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને હવે આઈ નીડેડ, મારે જરૂર હતી, શેની જરૂર હતી? ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવાની, વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર, આ અજાણ્યા સાથની મદદ દ્વારા મારી જાતને તૈયાર કરવાની હવે ખરેખર મારે જરૂર હતી. તો મિત્રો પ્રથમ જે દ્રશ્ય છે તેમાં તેની સાથે જે બનાવ બન્યો તે આપણે જોયું. સેકન્ડ સીનમાં પોતાના શબ્દોમાં અરુણિમા સિંહાએ જે પગ ગુમાવ્યો, પીડા થઈ, પછી લોકોએ તેને સપોર્ટ આપ્યો. આપણા વડાપ્રધાનના
દરમિયાનગીરી દ્વારા તેને સારામાં સારી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હીમાં પણ દાખલ કરવામાં આવી. ત્યાં જ તેને પગની સારવાર થઈ અને કુદરતીમાંથી કૃત્રિમ પગ તેને ફિટ કર્યો. ઓકે, તો તે કહે છે, અને જે આપણે અહીંથી પેરેગ્રાફ મેં તમને કહ્યું કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તેના જીવનનો, કે તેને ઉત્સાહ આપ્યો તેના જીજાજીએ, મજાકમાં તેને માત્ર વાંચ્યું હતી કે આજ સુધી કોઈ પણ વિકલાંગ સ્ત્રી એવરેસ્ટ ચડી શકી નથી. તો તે આપણે જોયું, બરાબર. સો આ સીન 1 એન્ડ સીન 2. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સી સીન 3 એઝ વેલ એઝ સીન 4. ઓકે, સો આ તમામ શબ્દો તમારી નોટબુકમાં નોંધી લેજો, અને આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર્સ પણ તમે નોંધી લેજો, લખી લેજો, બરાબર. ન ખબર પડે, ન સમજાય તો વોટ્સએપ ઓન માય નંબર. ઓકે, એન્ડ ઇફ યુ સ્ટીલ નાવ હેડ નોટ સબસ્ક્રાઇબ માય ચેનલ, then subscribe Vagamsi Sir English Junagadh. Okay, thank you.